દીકરી ગણો કે પાણસ ગણો હેરકું છે હા બની જવાનો દાદા કોંગ્રેચ્યુલેશન ભાઈ તો કેમ રહો રૂપાઈ હે ને બાવને તેડી લીધું છે અવિનાશ ને સારું લાગતું પૂછી લે તમને કેમ મજા છે કે નથી કેમ હારશે ને જો બેન ગળુંથી પાય છે હું નાનું છું એમ આપણે રૂપા કે હું નાનું છું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો બહુ મસ્ત દિવસ છે કારણ કે બાની જાય છે દવાખાને વિંતુને દવાખાને લઈને જવાના ને હા વિંતુ ફાઇનલી આજ ભાઈ હે કે નાનું બાવ આવી જાય 100% તો આજ આવી જાય પછી કઈ બહુ ખબર નથી તો મામી ને બોલાવી લીધા કા મમ્મી અમારે દીકરી ગણો કે પાણસ ગણો હેરકું છે હા અમારા હાથી તો દીકરી જ કહેવાય ને તો મામી જાય છે અને બા જાય છે અને અત્યારે દિનેશ 3 જણા જાય છે દવાખાને અને નાથી ને કળસાર છે ને વિંતુ ની બધા આવશે અને અહીંથી બા ની બધા જાય છે અમે જાવું પણ થોડાક મોડેક થી જાવું અત્યારે સવારમાં ઘરનું કામકાજ હોય એ પૂરું થઈ જાય કે પછી અમે જાવું ખબર હા હા તમે જરાક મોડે લાવજો હા હા કે તો બપન કે અવિનાશ બાવ લેવા જાય કે ક્યાં જાવ બાવ લેવા કે હે ભાઈ કે ભાઈ કે ભાઈ તો જો ભાઈ આવડે અત્યારમાં જાય છે અને અમે છે ને થોડાક મોડા જાવું તો દિનેશભાઈ ગાડી રેડી કરી નાખી છે બાબુ તમારે જાવું હા હા તો જો ભાઈ જાય છે હવે અને આજ 100% આજ ને આજ જો ડિલિવરી થઈ જાય ને તો હું તમને છે ને જણાવી દઈએ આજ ને આજ જ વિડીયોમાં તો અમે થોડીક વાર રહીને પછી જવાના છે અત્યારે તો આવડા બધા જાય છે તો ફેમિલી અહીંયા જો રૂપા દળનું વાવલે છે અને અમારા અવિનાશ ભાઈ જાય રમે છે કાવો નહીં લે ઢોળવાનું હોય તો આગળ ઢોળ શાક હે દળનું ઢોળવા આવે ને ઢોળવા આવે જો બહુ છે ને ભાઈ બહુ ડેન્જર હવે થઈ ગયો એમ જો એક ઘડી પારે ત્યાં બેહવાનું નહીં કાંઈ નહીં બસ જો એક ધારો થોડા હગીનો રે થોડા હગીનો જ રે કા હા ને તો અહીં દળનું વાવલો મળી હોય દળનું ને એવું કરી નાખી પછી અમારે જવાનું છે પાછું દવાખાને કારણ કે ના વિંતુને લીધેલા હે ને ના તો અહીંથી બાન બધા ગયેલા છે તમને બધાને ખબર હશે આપણે મસ્ત મજાના અત્યારમાં નાહી નાખ્યા છે તૈયાર થઈ ગયા છે અને હવે હે ને ફટાફટ અમારે આગળ જવાનું છે બેન રૂપા ને હું અમે તેને જવું પછી કારણ કે અત્યારે હજુ ઘરનું કામ હોય કે તે સવારમાં વહેલા બાની વી ગયા અને અમે અહીંયા રહા તો બેન ને આગળ કામે ગયેલી છે તો કામે આવે કે પછી અમે જઈ હા હા અને સમજો તો પાણી ઢોળે તો ફાઇનલી અમારે જવું છે હવે દવાખાને પણ બપાઈ જાય છે કા બપા હા જાવ અમે આગળ આવીએ બેન ને બધાય તો જો ભાઈ ના થઈ ગયેલા છે તો હવે જાય ફટાફટ બપાઈ તે જાય છે ને મારા અવિનાશ ભાઈ ની વાટે હતા ને ભાઈ જાગી જાય કે તો પછી જઈએ એમ કા અવિનાશ જાવું ને દવાખાને જવું કે હાલો દિનેશ કાકા ને બધા ના હાલો જાય હાલો બા ને બધા હાલો તો ભાઈ બેન ની વાટે થઈ બેન આવી જાય કે તો પછી અમે જઈએ બપા તો જો જાય ગોદી ભાભી ની આગળ આવવાની એમ કહેતા તો અમે તેને ફટાફટ નીકળી અને જઈએ બેન આવી જાય પછી તો ફેમિલી મસ્ત મજાનું દૂધિયાનું શાક છે અને બેન આવી જશે કા બેન રાની તારી વાટે હતા કીધું તો ફોન તો બનાવ્યો હ કીધું ને ફોન કર્યો અત્યારે કેટલા 12 વાગી જાય દવાખાને જવાની ભાઈ તો ફટાફટ કે રેડી થઈ રહી આ તો રેડી થઈ જાય સવાર દિને ગયેલા હે હા તો હાલો અત્યારે આપણે નહીં જવું પડે હા તે જવાનું છે ને તે ગાય એમ ખાઈને પીછે જાય હા ખાઈ લો ખાઈ ના જાવ ને હા ભાઈ બધાને ઘણા ખાયા જવું છે જલ્દી ઉતાવળમાં તો હે ને ફટાફટ પેલા ખાઈ લઈ સવાર દિને ગયેલા હે બેન દો બાન દિનેશભાઈ ગયેલા હે હવા દીથાના હા તમે કામે ગયા તેવો ને તો ભાઈ જો પેલા હે ને ખાઈ લઈ ભાઈ રોટલા આથાના દૂધિયાનું શાક છે સાઈઝ છે હાલો તો પેલા મસ્ત મજાનું જમી લઈ હાલો ગોજી ભાઈ આવું ને આવવાનું છે આગળ કેવા તો થોડીક વાર તને દાદા બની જવાનું હા બની જવાનો દાદા હા તે આવવાનું છે અમારે હા પણ દાદા બની જાય પછી જઈએ ઠીક તમે નહીં બની જાવ મોટા બા માસી છે માસી કાંઈ નહીં હો એ તમારે ઘેરે છે એ તમે મોટા દાદા રમી મોટા બા હા તમે મોટા બા માસી જ બનવું છે એકલું માસી જ બનવું છે એટલે
તો મોટા બા તો બનવું જ નથી. હા તો બપોરે એવા આવશે ને તમે? હા મારા ભાઈ કામે ગયેલા હે રમેશભાઈ, તો એ આવી જાય કે તો પછી એવડે આવે છે. અમે તો બેનને બોલાવી લીધા, તો હવે બેનની તૈયાર થઈ જાય કે તો પછી અમે નીકળીએ ભાઈ. બહુ આમ મોડું થઈ ગયું, કારણ કે કીધું દિનેશનો ફોન આવે કે હવે આવો નહીં, કેવા આવવાનું છે એમ. તો ભાઈ જો બેન આવી જાય તો હવે તૈયાર થવા જાય. તો ફાઇનલી અમારા અવિનાશભાઈને તૈયાર કરી નાખ્યા છે અને બેને તૈયાર થઈ ગઈ છે. કાબે 1 કલાક કરી તો કેટલી વાર લાગી ગઈ બેનને તૈયાર થતા, અવિનાશને તૈયાર કરવામાં વાર લાગી ગઈ ભાઈ. તો હવે ઓલી ચીજો આવે છે એને તમારે છોકરાને લેંગજું બેંગજું એવું ધોવાનું હોય તો હા ધોવા પડે જ તે ને. હાલો હવે ભાગું છું, ભાગું છે. હાલો હાલો તો ભાઈ મળીએ ડાયરેક્ટ દવાખાનેથી. તો ફાઇનલી આપણે ભાઈ દવાખાને પૂગી જશે. લે કોંગ્રેચ્યુલેશન કહેવા મળી છે. તો ફાઇનલી હે ને ભાઈ આગળ તે મને ફોન આવ્યો દિનેશભાઈનો કે જન્મ થઈ ગયો છે એમ. તો હવે આગળ અંદર જઈને જણાવીએ. કોંગ્રેચ્યુલેશન ભાઈ. હા તો હવે ભાઈ અંદર જઈને રૂપાન બેન નહીં જાય પછી ના તમને જણાવશે. મને તો કઈ ખબર છે નહીં, હવે અંદર જઈને પછી ખબર પડે. તો ફાઇનલી જો ભાઈ આપણે અંદર આવી જશે. અને જો કેમ રોવે જો અહીંયા છે અમારું નાનું એવું બાવ, જો રોવે હે ઈ. જો એને મારું દેખાડવું છે પણ જો મામી ને બા ને બધા આવી ગયેલા હતા અહીંયા. હા તું આવી ગઈ. તો ફાઇનલ હે ને ભાઈ નાનું થઈ ગયું છે. અને હવે હું નાનું શું છે ને એ આગળ તમને થોડીક જ વારની અંદર છે ને મેં જણાવીએ હું નાનું શું છે એમ. કા મમ્મી? હા ને જો આમ બા ની છે ને ના વિનતું ના હુરાવેલા હે કે તો પછી ના જો પૂછે છે અંદર રૂપાની ના જા હે. રૂપાએ હે ને બાવને તેડી લીધું છે. અવિનાશને ને સારું લાગતું જો એમ કરે. તો ભાઈ તો તેડી લીધી બેન તેડી છે ભાઈ. બિંતુ પાસે આવી ગયા તો બિંતુ પૂછી લે તમને કેમ મજા છે કે નથી કેમ બિંતુ સારું છે ને? હા ભાઈ હા પાડે છે ને સારું છે એમ. તો ભાઈ અહીં હુતા છે ને અહીં બાટલો શરૂ છે નાવરા હંધાઈ અહીં બેઠા છે. હા મી હંધાઈ ને હવે મેં આમ જાય નનકુ બાબુ પાસે ગળહુંદી પાવાની તૈયારી થઈ ગઈ છે. હવે ગળહુંદી પાઈ દે આગળ બેન ને ગળહુંદી પાવાની છે. જો ગળહુંદી પાવાની છે કે ભાઈ તી તૈયારી હાલે બેન ને પાવાની છે ગળહુંદી. તો ભાઈ ફાઇનલી છે ને બેન જો ગળહુંદી પાય છે. હવે જો બેન ગળહુંદી પાય છે. બેન જેવી થાય દિનેશ બેન ને નહોતી પાવા દેવાની જો હા બે કઈ ગયો. તો હવે જો રૂપા પાઈ છે ગળહુંદી જો ફાઇનલી પાસે ને ગળહુંદી પાઈ દીધી બેને. કાબે તને નથી પાવા દેવાની તારા ભાવ નથી બે અડધી પાઈ. ફાઇનલ ગોદી બેન ને મેહુલ ભાઈ રમેશ પટેલ હંધાઈ આવી ગયા. કેમ તમે હંધાઈ આવ્યા? આટો મારવા આવ્યા? હા તમે જય પરપાઈ ગોદી બેન આવ્યો તું ગાય રામુ બેન હંધાઈ બેન. તો ફાઇનલી હે ને ભાઈ હવે હે ને ઘણી બધી વાત જોઈ, બધા આવી જાય મારા ગોદી ભાભી રમેશભાઈ બધા આવી જાય. અને હવે આપણે રિવીલ કરી દઈએ કે હું નાનું છું એમ. એ આપણને રૂપા કે હું નાનું છું લક્ષ્મી. હા જો ભાઈ લક્ષ્મી નાની છે. તો હવે ભાઈ બહુ આમ અંદરથી બહુ આનંદ થાય, કારણ કે હે ને ભાઈ અમારા ઘરે હવે અવિનાશને એક નાની બેન મળી ગઈ છે એટલે બહુ આનંદ થાય છે. ખબર? હા જો ભાઈ બધા બેઠા છે. અને ફાઇનલી હે ને ભાઈ હે ને દીદી છે નોર્મલ છે અને મમ્મી છે નોર્મલ છે કે બહુ કાંઈ વાંધો નથી. તો જો બેઠા આવે હજી બધા જેટલા આવે એટલા કોને ખબર છે. અને હે ને બધાને પેંડા જ વેચવાની છે આપણે, જલેબી વેચવાની નહીં, પેંડા જ વેચવાની. હો પેંડા જ વેચવાનું હોય, જલેબી થોડી વેચવાનું હોય. હા એમ દીકરાને મોટી દીકરી છે ભાઈ. હા એમ હા ઓ કાજે પાલ. હા હા એક રાખડી વધી ગઈ.
તો જો ભાઈ દેશી ને પેંડા ખાય છે અને હવે બેઠા બધે. તો ફાઇનલી ભાઈ હવે હે ને આપણે બહાર વીએ છે, બા ને બીજા બધા હે ને અંદર છે. હવે તો હે ને આપણે વીએ બહાર, કારણ કે ભાઈ ના અંદર પછી હે ને લાટ બધાને બેહવા ન દે કે, એટલે વીએ બહાર. તો આપણે દિનેશભાઈ પૂછી કેવું લાગ્યું દિને? મજા તો આવે ને ભાઈ, હા ત્યારે લક્ષ્મી આવી હોય એટલે નો મજા આવે. હા મજા તો આવે ને ભાઈ. જો દિનેશ ને હું ને અમે બેઠા ને પપ્પા અહીંયા હે. કા પપ્પા કેવું લાગ્યું તમને? સારું ભાઈ, શું સારું ને? ક્યારે લક્ષ્મી આવે ને કોને નો સારું લાગે? કોની? તો જો ભાઈ બેઠા, પપ્પા અહીંયા કીધું ને બેઠા, અમે અહીંયા બેઠા છીએ અને દિનેશભાઈ જો અહીંયા બેઠા છે. બધા આવે છે ને અડધા જો ગોદી ભાભીની બધા અંદર છે, કારણ કે ના એક બે જણાને જ બેહવા દે, વધારે ન બેહાય નકર પાછા ખી જાય એમ. અને વાતું ને એવું કરવા મળે એટલે ખી જાય, એટલે અમે બહાર બેહવા. અને ભાઈ ખૂબ આનંદ થયો, કારણ કે ઘરે હે ને અમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો હોય, બહુ મજા આવી ગઈ. તો હવે હે ને ઘડીક વાર અહીં બહાર બેસી એટલે અમારા અવિનાશભાઈ જાય આટા મારે છે. હવે તો એ કેટલો રાજી થઈ ગયેલો છે. અને તમને કેવું લાગ્યું બેન? સારું જ લાગે ને, આપણા ઘરે લક્ષ્મી બા આવ્યા સાક્ષાત, તો સારું ન લાગે? અવિનાશ ની બેન, અવિનાશ ની દીદી. હા દીદી, એટલી મોટી ખુશી કેવી હોય હા હોય કે નહીં? હા ઓ ભાઈ બધા એને ભાઈ બહુ ખુશ થઈ ગયા, કારણ કે અમારા ઘરે લક્ષ્મી આવી છે. તો ભાઈ એની ખુશીની વાત હું કરું તમને, જેટલું ઓલું કરીએ ને એટલું ઓછું છે. દીદી દીદી બેન કેતો બેન 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 આલકા બહુ મજા આવી, બહુ સારું લાગ્યું. બહુ હાલ લાગ્યું ને? તો જો ભાઈ હવે બહાર બેહવા ઘડીક વાર આવડે બેહવા. ગોદીની અંદર છે. હા હા અંદર સમી જાય આપણે અંદર. ઠીક હા. તો ભાઈ ઘડીક વાર બહાર આવે ઘડીક વાર અંદર જાય એમ કરે. તો જો પાછા અહીંયા બેસીએ અમે. તો ફેમિલી હવે બા અને ગોદી ભાભીનો વારો આવી ગયો છે બહાર આવવાનો. આટો મારવા આવ્યા? હા. તો કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. લક્ષ્મી આવે તી નો સારું લાગે? સારું જ લાગે ને? તો હવે બધાને ભાઈ બહુ સારું લાગે હો ભાઈ. દીકરી વધી ગઈ આખી. હા તમારી એક દીદી હતી ને, હવે આપણે બે દીદી. ત્રણ શું આપણે ત્રણ? હા આપણે ત્રણ દીદી, એક રગાભાઈ ની, એક તમારી ને એક અમારે દિનેશભાઈ ની. ત્રણ દીદી થઈ ગઈ હવે. બા હા કેવું લાગ્યું બા? બહુ સારું લાગ્યું, મને તો બહુ આનંદ આવ્યો. હા હા હો ભાઈ, હા જો ભાઈ મારે એક દીદી હારે થાય ને તો એક મોટી થઈ જાય ભાઈ. હા હો ભાઈ એ વાત સાચી. તો જો ભાઈ બહાર આવ્યા છે બા ને ગોદી ભાભીની. રૂપાની જાય અંદર, કારણ કે ભાઈ બે જાય ને બે આવે, બે જાય ને બે આવે એને ઘોડે થાય, કારણ કે ના લાડને રાવા નથી દેતા એટલે પટા પછી શું વાતો કરવા માટે ઉષા ન કર ગોદી ભાભીની. એટલે આ દીદો ને રહેતો પણ દીધો ને રહેતો, પડી રે પણ દીદો ને રહેતો. આમ જો કેવો દોડે. એક જણાને હે કે એને જ રાખવો પડે. જો એક જણાને મારે એને થાસવો પડે ને, એ ત્યાં બેહતો જ નથી પગ વાળીને ત્યાં. તો ફેમિલી હવે હે ને રૂપાનો વારો આવી ગયો બહાર આવવાનો. ક્યાં હજુ તો ભાગવું છે આપણે? હવે ઘેરે રહી પછી આવશે પાછા. પછી આવવું? હા હવે જાય ઘેરે. હા તો ભાઈ હવે હે ને જઈ ઘેરે. દિનેશભાઈ ફૂટા આવે એકલા. હા અને અમે જઈએ ભાઈ ઘેરે હવે, કારણ કે ના થોડું ઘણું કામ હોય એ બધું તો કરીએ. હવે અહીં કાંઈ જરૂર તો છે નહીં એવી એટલી બધી, નકળે અહીં રહી એમ. અને બા ને બધા છે અહીં આવે ને હું ને રૂપાન જઈ ઘેરે નાખો. હા કંઈક રસોઈ બનાવી છે. હા આવડે ટિફિન કરવાનું હોય. હા 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 ટાટા કીધે, ટાટા કીધે. તો ભાઈ હવે અમે જઈએ ઘરે. બહુ ખુશી છે કે દિનેશભાઈના ઘરે હે ને દીકરીનો જન્મ થયો, એટલે બહુ ખુશી છે. અને તમને બધાને હે ને કેવું લાગ્યું એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.